સમાચારની શરૂઆત કરીશું ભાવનગરમાં મેડિકલ કોલેજમાં રેગિંગ કરનાર તબીબોની સજા કુલપતિ દ્વારા માફ કરવાના નિર્ણય સામે વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। એનએસયુઆઈ દ્વારા આપવામાં આવેલા 24 કલાકના અલ્ટિમેટમની સમયમર્યાદા પૂર્ણ થતા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એનએસયુઆઈના કાર્યકરોએ કુલપતિને મળી એનએમએસના નિયમોની જાણકારી આપી સજા અને માફીનો નિર્ણય પરત ખેંચવાની માંગ કરી છે। વિરોધના ભાગરૂપે યુનિવર્સિટી ખાતે કુલપતિ ભરત રામાનુજના ફોટા સાથે તેમના ઈમાનની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજી અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। રેગિંગ કરનાર સામે તબીબો કડક કાર્યવાહી કરવાની માંગ સાથે નિર્ણય પરત ખેંચવાની રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ આગામી દિવસોમાં માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ભાવનગરમાં રેગિંગ કરનાર તબીબોને સજા માફીનો વિરોધ 24 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થતા વિરોધ નોંધાયો। યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈનું પ્રતિકાત્મક પ્રદર્શન નિર્ણય પરત ખેંચવાની ઉઠી માંગ। યુથ કોંગ્રેસે પણ આંદોલનને આપી ચીમકી। તે નિર્ણયનો યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ સતત શબ્દોમાં વખોડે છે। અમારા પ્રમુખ અમરદીપસિંહ જાડેજા તેમજ વકીલ આગેવાન સંદીપસિંહ ગોયલ તેમજ એનએસયુઆઈ પ્રમુખ ઋષિરાજસિંહ દ્વારા સતત 2 દિવસથી અમે કુલપતિને રજૂઆત કરતા હતા, ત્યારે કુલપતિ દ્વારા કોઈ કઠોર નિર્ણય લેવામાં આવ્યો। આજે કુલપતિને અમે નિયમો પણ સમજાવ્યા, નેશનલ મેડિકલ કાઉન્સિલના નિયમો પણ દેખાડ્યા, એમાં ક્યાંય ઉલ્લેખ નથી કર્યો કે 2 વર્ષથી ઓછી સજા કરીએ। ત્યારે આ કુલપતિએ માત્ર ને માત્ર રેગિંગના વિદ્યાર્થીઓને ફાયદો થાય તે માટે નિર્ણય કરેલો છે। ત્યારે આવનારા દિવસોમાં જો કુલપતિ દ્વારા નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ ઉગ્રથી ઉગ્ર આંદોલન ચલાવશે।